નમસ્તે. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે કાચા કેળાની સબ્જી બનાવવાના છીએ. આપણે સૌ જાણીએ છીએ રાઈટ કે 5000થી વધારે વેજીટેરિયન સાત્વિક રેસીપીઓ આપણે આ ચેનલના માધ્યમથી વિડીયો સિરીઝના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે આજે કાચા કેળાની આ સબ્જી જે વર્ષોથી પરંપરાગત આપણા ભારતની અંદર બનતી આવી છે. કેળા ખાવાના આમ તો ફાયદા ઘણા બધા છે જ, પણ એ પાકા. પણ એવું નથી કે કાચા કેળા ના ખવાય. હાલાકી કાચા કેળા કાચા ના ખવાય, પણ આવી રીતે સબ્જી બનાવીને વર્ષોથી પરંપરાગત બનતી આવી છે. તો આ રેસીપીને બહુ જ સ્વાદિષ્ટ રીતે અમે સંતો બનાવતા હોઈએ છીએ, પરંપરાથી આપણે જોઈ છે. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, કાચા કેળાની સબ્જી બનાવવા માટે આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ, જેમાં આપણે કાચા કેળા લીધા છે, કોથમીર, કેપ્સિકમ, મરચું નાખીશું, ટામેટાની ગ્રેવી બનાવવાની છે, ખડા મસાલામાં બાદિયાનું ફૂલ અને એક તજનો ટુકડો લીધો છે, કાળા મરીનો ઉપયોગ કરીશું, ગ્રેવી માટે દહીંની પણ જરૂર છે અને તીખા મરચાં અને મીઠો લીમડો. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને કાચા કેળાની ખૂબ જ સુંદર સ્વાદિષ્ટ રેસીપી આપણે તૈયાર કરીશું. કાચા કેળાની છાલ છે એને આપણે છોલી લેવાની છે. આવી રીતે છાલ ઉખેડીએ તો પણ કદાચ ઉખડી જાય, પણ થોડુંક માથે આ પડ જે છે એ રહેવું જરૂરી છે, નહીંતર તો કાંઈ વધશે જ નહીં. જો પાકશે તો એકદમ પોચા થઈ જશે. એટલે આવી રીતે પીલી અને પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. પરંપરાગત આ રીતે જ કેળાની છાલને કાઢતા આવ્યા છે. કાચા કેળાના જે ટુકડા કરીએ છીએ તો મીડિયમ સાઇઝની સ્ટ્રીપ કરવાની છે, કંઈક આવી. બહુ પતલી વધારે નહીં, એમ બહુ વધારે જાડી પણ નહીં. સેકન્ડ સ્ટેપમાં આપણે કેળાને શેલો ફ્રાય કરવાના છે. તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો, પણ શેલો ફ્રાયથી પણ કામ ચાલી જાય છે. તો થોડું વધારે આપણે એક્સ્ટ્રા તેલ લીધું છે. તેલ આપણું ગરમ થાય એટલે 2 ટુકડા નાખું છું હું તજના અને 1.5 ફૂલ નાખું છું બાદિયાના. તેલની અંદર હવે આપણે આપણા કાચા કેળા શેલો ફ્રાય કરતા જઈએ. શેલો ફ્રાય મતલબ સેમી ફ્રાય, પૂરેપૂરા પકાવીએ નહીં તો ચાલે, પૂરેપૂરા ડીપ ફ્રાય ના કરીએ એટલે એને શેલો ફ્રાય કહેવાય. ક્યારેક ક્યારેક ઇંગ્લિશ વર્ડ બોલું છું તો ઘણા લોકો કોમેન્ટમાં કહે છે, ઘણા ભક્તો કે સ્વામી ગુજરાતીમાં બોલો તો સારું. મનમાં વિચારું છું કે, અને અમારી ટીમ પણ એમ કહે છે કે આપણે તો હિન્દીમાં શરૂ કરવાનું છે વિડીયો ઝાઝા લોકો સુધી પહોંચવા માટે, અને ભક્તો આપણા ગુજરાતીમાં બોલવાનું કહે છે, શું કરીએ? મેં કીધું ભાઈ, ભક્તો આપણા માટે ભગવાન તુલ્ય છે, એ રાજી એમાં આપણે રાજી. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીએ અને હવે ધીમે ધીમે પકાવતા જઈએ. તમને પ્રશ્ન થતો હશે ને કે આ બાદિયાનું ફૂલ નાખ્યું છે, આ તજ નાખ્યું છે, એ શા માટે? એનું કારણ એ છે કે કેળા છે ને કાચા, એની સુગંધ, એની સ્મેલ થોડીક અનઇવન હોય છે. મતલબ ઘણાને ફાવે, ઘણાને ન પણ ફાવે. પણ ફ્રાય થતી વખતે જ્યારે તજ છે, બાદિયાનું ફૂલ છે, એની સ્મેલ તેલના મારફત કેળા સાથે જોઈન્ટ થઈ જાય તો શાક બની જશે ત્યારે એ વધારે ઓકવર્ડ ફીલ નહીં થાય. અને એટલા માટે જ પરંપરાગત અમે એ નાખતા આવ્યા છીએ. ભક્તો, આશરે 4 થી 5 મિનિટનો સમય ગયો છે અને આપણા કેળા છે એને આપણે ચેક કરીએ છીએ. જો કે ચપ્પુ લગાવીએ તો ઓછું જ લાગે, પણ 70 થી 75% ફ્રાય થશે એટલે પછી આપણે એને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધા કેળાને બહાર કાઢી લઈએ. 25% જે કાચા છે એ વઘારની અંદર ગ્રેવી સાથે પાકશે. હવે બનાવીએ છીએ ગ્રેવી. એના માટે ટામેટાં હું 3 લઉં છું, કારણ કે ઓછી સબ્જી બનાવું છું. આપણી પાસે લસણ કે ડુંગળી નથી તો આપણે ગ્રેવી માટે ઓલવેઝ કાં તો ટામેટાનો ઉપયોગ કરીએ છીએ. ટામેટાની ગ્રેવી નથી કરવી, અથવા ટામેટા હર વખતે ન ઉપયોગ કરવા તો દૂધી કાચી હોય એને પણ બાફી અને એની ગ્રેવી થઈ શકતી હોય છે. આપણે અમુક રેસીપીની અંદર આની વાત કરી છે. એક કેપ્સિકમ મરચું લઉં છું, એના મીડિયમ સાઇઝના ટુકડા ચોરસ કરવાના છે. આ ફક્ત શો પીસનું કામ કરશે. ટામેટાની સાથે જ આપણે મરચાંની પણ ગ્રેવી જ કરી નાખીએ.
આદુ, મરચાં અને ટામેટાં, એની ઝીણી પેસ્ટ, ધાણા પણ નાખી શકીએ છીએ. ધનિયાના ડંઠલ છે એ પણ એક ફ્લેવરનું જ કામ કરે છે. ધનિયાના મોટા ડંઠલ છે એ જશે ગ્રેવીમાં. બે થી 3 ચમચી તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય, સિમ્પલી રાઈને ફોડી લઈએ. રાઈ ફૂટી જાય પછી જીરું, થોડાક શાસ્ત્રો પૂરતા તલ નાખી દઈએ. થોડુંક લાલ મરચું કલર માટે, થોડીક હળદર, મીઠો લીમડો, અને હવે આવશે ગ્રેવી. બે મિનિટ માટે ઢાંકી અને સરસ રીતે પાકવા દઈએ. તેલ છૂટું પડી જાય, ગ્રેવી પાકી જાય પછી આપણે આગળ વધીએ. નાઇસ, લુક એટ ધીસ. કેટલી સરસ સુગંધ આવે છે. આદુ, મરચા, કોથમીરના ડંઠલ, બેસ્ટ અરોમા. અને હવે ગ્રેવી પાકતા મે બી હજી વાર છે થોડી, પણ એની સાથે સાથે આપણે આપણા કેપ્સિકમ મરચાં એને નાખી દઈએ. કેપ્સિકમ મરચાં થોડા કાચા રહેશે લાસ્ટમાં કદાચ, તો પણ વાંધો નથી. એ ફક્ત શાકની શોભા છે. અને હવે 1 ચમચો નાખું છું દહીં. દહીં છે એનાથી ગ્રેવીની થિકનેસ સારી આવશે, થોડીક કલર છે એનું બેસ્ટ પકડશે. હવે 1 મિનિટનો ટાઈમ આને આપી દઈએ પછી આપણે આપણા કેળાને નાખી દઈએ. ફરીવાર આપણી ગ્રેવી ઉકળી ગઈ છે અને હવે જોઈએ છે તો કલર સરસ આવી ગયો છે, દહીં છે એ રસ થઈ ગયું છે. અને આ સ્ટેપ ઉપર હવે આપણે આપણા કેળા છે ધીમે ધીમે એને નાખી દઈએ. સારી રીતે ચલાવી લઈએ. અને હા, આ સ્ટેપ ઉપર હવે નમક નાખી દઈએ ખાસ તો. ભક્તો, અહીંયા એક એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે કેળાને શેલો ફ્રાય કરીને બહાર કાઢીએ છીએ એ વખતે ગરમ ગરમ કેળા હોય એના ઉપર પણ નમક છાંટી શકાય છે, તો પણ કેળા છે નમકને પી લે છે. અને કદાચ આવી રીતે ગ્રેવીમાં લાસ્ટમાં નાખીએ તો પણ કોઈ ઇશ્યુ નથી, કારણ કે આપણે એને હજી 2 થી 3 મિનિટનો ટાઈમ આપીશું. અને ધીમા તાપે જ્યારે પકાવીશું તો ગ્રેવી છે એ કેળા છે ગ્રેવીને શોષી લેશે. એટલે ગળપણ નાખવાની જરૂર નથી. ખટાશમાં આપણે દહીં એવં ટામેટાનો ઉપયોગ કર્યો છે, એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખી અને હવે ધીમા તાપે એને પાકવા દઈએ. અને આખીરમાં 2 થી 3 મિનિટ અને વધીને 4 મિનિટ અને આપણું કાચા કેળાની સબ્જી બનીને તૈયાર થઈ જશે. ઘણા લોકોને પાકેલા કેળા તો બહુ ભાવે, આનંદથી ખાય, પરંતુ જ્યારે કાચા કેળાની વાત આવે, શાક પીરસવામાં આવે ત્યારે મોઢું પણ બગડે અને પ્રશ્ન પણ થાય કે શું કાચું કેળું ખાઈ શકાય? તો જવાબ છે હા, જરૂર ખાઈ શકાય. અને આપણા દાદી નાનીના સમયમાં તો કાચા કેળાનું શાક નિયમિત રીતે રેગ્યુલર બનતું પણ હતું. આયુર્વેદ અનુસાર કાચું કેળું બલવર્ધક, પોષક અને જઠરાગ્નિને સહાય કરનારું માનવામાં આવે છે. એ શરીરને શક્તિ આપે છે અને લાંબા સમય સુધી તૃપ્તિનો અનુભવ કરાવે છે. હવે જો આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો કાચા કેળામાં અનેક પોષક તત્વો રહેલા છે. નંબર 1, પોટેશિયમ, જે હૃદય અને રક્તચાપ માટે ઉપયોગી સાબિત થાય છે. નંબર 2, વિટામિન B6, જે શરીરના મેટાબોલિઝમ અને નર્વસ સિસ્ટમને સહાય કરે છે. નંબર 3, વિટામિન C, જે રોગ પ્રતિકારક શક્તિ માટે અત્યંત લાભદાયક મનાયું છે. નંબર 4, ફાઇબર અને રેઝિસ્ટન્સ સ્ટાર્ચ, આ કાચા કેળાની સૌથી વિશેષ બાબત છે. રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ આપણા આંતરડાના સારા બેક્ટેરિયાને પોષણ આપે છે અને જેના કારણે પાચન તંત્રને અત્યંત લાભ થાય છે. આ કારણથી કાચા કેળાનું શાક ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ પણ ઓછી લાગે છે. પણ હવે પ્રશ્ન થાય કે પાકેલા અને કાચા કેળામાં ફરક શું છે? તો પાકેલા કેળામાં કુદરતી મીઠાશ વધારે હોય છે અને એ તરત ઉર્જા આપે છે, જ્યારે કાચા કેળામાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ અને ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી એ ધીમે ધીમે પચે છે અને શરીરને સતત
લાંબા સમય સુધી પોષણ આપે છે. આપણા પૂર્વજો કોઈ કારણ વગર પરંપરાઓ બનાવતા નહોતા. કાચા કેળાનું શાક, કાચા કેળાની વાનગીઓ, વેફર્સ અને ઉપવાસમાં પણ એનો ઉપયોગ થતો હતો, કારણ કે એઓ જાણતા હતા કે આ એક સરળ, સસ્તું અને અત્યંત પૌષ્ટિક આહાર છે. તો ભક્તો, જો તમે અત્યાર સુધી કાચા કેળાનું શાક માત્ર સ્વાદ માટે ખાતા હતા, તો હવે જાણો કે એ સ્વાદ સાથે આરોગ્યનો પણ કાચા કેળા એ સાચો ખજાનો છે. આજના જમણમાં કાચા કેળાનું શાક હોય તો જરૂરથી એનો આનંદ લો અને પરિવારના સભ્યોને પણ એમના વિશે લાભ જરૂરથી જણાવો. જય આયુર્વેદ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો ઘનશ્યામ મહારાજની જય. ઠાકોરજીને થાળ ધરાવી દઈએ. છેલ્લી આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવો એ ઠાકોરજીને થાળ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને રાધે રાધે.